સુરેન્દ્રનગરના ધોરાજી નગરપાલિકામાં પ્રથમ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે। ભાજપે પહેલા પ્રમુખ તરીકે સંગીતા બારોટને નિયુક્ત કર્યા હતા, પરંતુ તેમણે રાજીનામું આપતા હવે તેમના સત્તાને વોર્ડ નંબર 4ના પાયલ ગોટિયકરિયાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। પાયલ ધોળકિયા 2.5 વર્ષ સુધી નગરપાલિકાના પ્રમુખ પદની જવાબદારી સંભાળશે। મહત્વનું છે કે સંગીતા બારોટે માત્ર 13 દિવસમાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। તેમનો દારૂ સાથેનો એક વિડીયો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ચર્ચામાં આવ્યો હતો અને વિવાદ થયો હતો। આ ઘટના બાદ તેમને પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી। तो અત્યારે જે પાણીનો પ્રશ્ન છે જલ્દીમાં જલ્દી વહેલી તકે સોલ્વ થાય એમ પ્રયાસ કરશું ને હાલના જે ચાલુ કામ છે એ અમે જલ્દીમાં જલ્દી પૂરા થાય એવા પ્રયત્ન કરશું। તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કઈ અન્ય સમસ્યાઓ છે, સમસ્યાનું સંપૂર્ણ 100% નિરાકરણ થાય અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે। વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન